રખિયાલના નવા તળાવ ફળિયામાં 2 મહિનાથી ઉભરાઈ ગટર. માણસો નથીના બહાના પાછળ પંચાયતની બેદરકારી. દહેગામ તાલુકાના રખિયાલ ગામના નવા તળાવ ફળિયામાં ભાદરુંડા ચોકડી તરફથી આવતા મુખ્ય માર્ગ પર છેલ્લા 2 મહિનાથી ગટર લાઇન ઉભરાઈ રહી હોવા છતાં આજ દિન સુધી તેનો કાયમી ઉકેલ કરવામાં આવ્યો નથી. ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિક રહીશો તથા રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. 2 મહિનાથી ગટર ઉભરાતી હોવા છતાં ગ્રામ પંચાયતના સરપંચ કે જવાબદાર સભ્યો સ્થળ પર આવી સમસ્યાની ગંભીરતા જાણવા તૈયાર નથી તેવો સ્થાનિકોનો આક્ષેપ છે. તો બીજી તરફ સમસ્યા ઉકેલ અંગે પૂછવામાં આવતા માણસો નથી એવું કારણ આપવામાં આવી રહ્યું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. પરંતુ ગ્રામજનોનો સવાલ સ્પષ્ટ છે, જો ગ્રામ પંચાયત પાસે ગટર સાફ કરવા માટે માણસો નથી તો 2 મહિનાથી ગંદકીમાં રહેવા મજબૂર લોકોને જવાબ કોણ આપશે? ગટરના ગંદા પાણી જાહેર રસ્તા પર ફેલાતા હોવાના કારણે દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. આ સ્થિતિ માત્ર અસુવિધાનો મુદ્દો જ નથી, પરંતુ જાહેર સ્વચ્છતા અને લોકોના આરોગ્ય સાથે જોડાયેલો ગંભીર પ્રશ્ન છે. ગ્રામજનોની માંગ છે કે રખિયાલ ગ્રામ પંચાયતના સરપંચ અને જવાબદાર સભ્યો તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ ગટર લાઇનની સફાઈ કરાવે અને સમસ્યાનું કાયમી નિરાકરણ કરે. માત્ર કામદારોની અછતનું કારણ આપી 2 મહિનાથી સમસ્યાને લટકાવવી યોગ્ય નથી. સાથે જ ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે ગટર લાઇન વારંવાર કેમ ઉભરાય છે તેની ટેકનિકલ તપાસ કરવામાં આવે અને જવાબદાર તંત્ર દ્વારા કાયમી વ્યવસ્થા ઊભી કરવામાં આવે. 2 મહિનાથી ગટર ઉભરાય છે તો પંચાયતની જવાબદારી ક્યાં છે? ગ્રામજનોનું કહેવું છે કે વિકાસના દાવા કરતા પહેલા ગામની મૂળભૂત સ્વચ્છતા વ્યવસ્થા સુધારવી જરૂરી છે. જો તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર મામલે તાલુકા અને જિલ્લા કક્ષાના જવાબદાર અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવશે અને સ્થળ પરની વાસ્તવિક સ્થિતિથી વાકેફ કરવામાં આવશે. હવે બહાના નહીં, તાત્કાલિક કામગીરી જોઈએ. રખિયાલના નવા તળાવ ફળિયાના ગ્રામજનોની સ્પષ્ટ માંગ. રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ.